નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, અગાઉ આપણે સદીશોના સરવાળાની રીત શીખી ગયા, સદીશોની બાદબાકીની રીત સમજી ગયા. એનાથી હવે આપણે આગળ વધી સદીશોના વિભાજનનો અર્થ સમજાવવો. હવે સદીશ હોય એનું આપણે વિભાજન કરવાનું છે. વિદ્યાર્થી મિત્રો, કોઈ સદીશ આર છે, આર સદીશ, તો એનું આપણે વિભાજન કરવાનું છે, એટલે કે એને છૂટો પાડવાનો છે. તો અહીંયા મેં બે સદીશ દોર્યા છે. આ આપણો સદીશ એ છે અને આ આપણો સદીશ બી છે. બરાબર, સદીશ એ અને સદીશ બી સમતલીય એટલે કે એક જ સમતલ ઉપર આવેલા છે. બંને સદીશો એક જ સમતલ ઉપર આવેલા છે, એટલે કે આપણું આ બોર્ડ છે, બોર્ડ તો એ આપણું સમતલ થયું. આ સમતલ ઉપર બંને સદીશો આવેલા છે અને અસમાંતર સદીશો છે. તમે જોઈ શકો, સદીશ બી આપણો આ દિશામાં છે અને સદીશ એ આપણો આ દિશામાં છે. ટૂંકમાં બંને સદીશો છે એ સમાંતર નથી, એક સરખી દિશામાં નથી, એટલે કે અસમાંતર સદીશ છે. હવે આપણો પ્રશ્ન શું છે, તો કે સદીશ આર છે એનું આપણે સદીશ એ અને સદીશ બીમાં વિભાજન કરવું છે. એટલે કે સદીશ આર છે એને આપણે છૂટો પાડવાનો છે. હવે આના પછી આપણે એક બીજી આકૃતિ દોરી. તો એમાં આપણે એવું કરી કે સદીશ એ છે, સદીશ એ, એને આપણે લેમડા વડે ગુણી નાખી. સદીશ એને લેમડા વડે ગુણતા, જો આપણે લેમડા વડે ગુણીએ એટલે લેમડા સદીશ એ થશે. વિદ્યાર્થી મિત્રો, જેવી રીતે આપણે કહી કે બે વડે ગુણતા, તો બે સદીશ એ થાય. ટૂંકમાં સદીશ છે એ બમણો થઈ જાય બે વડે ગુણી તો. એવી રીતે અહીંયા લેમડા વડે ગુણવામાં આવે છે એટલે લેમડા સદીશ એ થશે. એવી રીતે સદીશ બી છે, સદીશ બી ને મ્યુ વડે ગુણતા, તો મ્યુ સદીશ બી થશે. જેવી રીતે આપણે બે વડે ગુણી, પાંચ વડે ગુણી, અચળ સંખ્યા વડે ગુણી, એવી રીતે સદીશ બી છે એને મ્યુ વડે ગુણ્યો તો મ્યુ સદીશ બી થયો. હવે આવા હું બે સદીશ દોરું. બરાબર, તો કેવી રીતે દોરવામાં આવે? અગાઉ આપણે રીત શીખી ગયા કે સદીશ એ છે, સદીશ એ, એને સમાંતર આપણે બીજો સદીશ દોરવાનો. બરાબર, પણ લેમડા વડે ગુણ્યા છે એટલે લેમડા ગણો થશે. આ રીતે. જો વિદ્યાર્થી મિત્રો, સદીશ એ આપણો જે દિશામાં છે એ જ દિશામાં સદીશ લેમડા એ દોરવાનો. બરાબર, લેમડા ગણો છે એટલે જો આની જે લંબાઈ છે સદીશ એની લંબાઈ, એના કરતાં આની લંબાઈ વધારે આવશે. બરાબર, આને આપણે માનો કે ઓ કહી દઈએ, આને માનો કે આપણે પી કહી દઈએ. હવે તેવી જ રીતે આપણો આ સદીશ બી છે, સદીશ બી, એને આપણે મ્યુ વડે ગુણ્યા છે એટલે મ્યુ ગણો થઈ જશે અને સદીશ બી જે દિશામાં છે એ જ દિશામાં એ સદીશ બી આપણે દોરવાનો, પણ મ્યુ ગણો દોરવાનો. મ્યુ સદીશ બી, આ બિંદુ છે એનું નામ આપણે આપી દઈએ ક્યુ. હવે વિદ્યાર્થી મિત્રો, આ આપણો સદીશ છે, સદીશ. બરાબર, આ સદીશ આપણે લેમડા સદીશ એ દોર્યો એ કેવી રીતે છે, તો તમે જોઈ શકો કે સદીશ એ છે, સદીશ એ, એને સમાંતર સદીશ ઓપી તમે લખી શકો. સદીશ એ છે આપણો આ સદીશ એ, એને સમાંતર છે સદીશ ઓપી. બરાબર સમજો, આની જે લંબાઈ છે એના કરતાં આની લંબાઈ અલગ હશે, કારણ કે લેમડા ગણો છે આ, એટલે લંબાઈ અલગ હશે પણ દિશા છે એ એક સમાન હશે. એવી રીતે આ સદીશ બી છે, સદીશ બી, તો એના માટે તમે આવું લખી શકો, સમાંતર સદીશ પી ક્યુ. હવે વિદ્યાર્થી મિત્રો, બે સદીશોના સરવાળાની રીત આપણે શીખી ગયા. બે સદીશોના સરવાળા માટે ત્રિકોણની રીત અને સમાંતર બાજુ ચતુષ્કોણની રીત આપણે શીખી ગયા. આ આપણો સદીશ છે, આપણો એક સદીશ, એનો શીર્ષ ભાગ છે, અહીંયા આ બીજા સદીશનો પૂછ ભાગ આવ્યો. જો આ શીર્ષ ભાગ છે, એક સદીશનો શીર્ષ, અહીંયા બીજા સદીશનો તમે જોઈ શકો પૂછ ભાગ આવ્યો.
તો આ બે સદિશ છે, આ બે સદિશ એનો સરવાળો આ પરિણામી સદિશ બરાબર હોય છે, એટલે કે આપણો પરિણામી સદિશ આપણને નામ મળશે, એનું નામ આપણે આર આપી દઈએ. તો આર બરાબર શું થાય? લેમ્બડા સદિશ એ પ્લસ મ્યુ સદિશ બી, આવું થશે. બરાબર. એટલે એનો અર્થ શું થયો કે સદિશ OQ છે, સદિશ OQ બરાબર, એને આપણે સદિશ આર વડે દર્શાવ્યો છે. જો સદિશ OQ એટલે આ સદિશ આપણો, એને આપણે આર વડે દર્શાવ્યો છે કે જે આપણો પરિણામી સદિશ છે. હવે આ પરિણામી સદિશ છે એનું વિભાજન બે સદિશમાં થાય છે. બરાબર. આપણો પરિણામી સદિશ આર છે એનું વિભાજન બે સદિશમાં થયું, એક આપણો આ સદિશ બરાબર અને એક આપણો આ સદિશ. એટલે આપણે આકૃતિ ઉપરથી આવું લખી શકીએ કે સદિશ OQ બરાબર સદિશ OP પ્લસ સદિશ PQ. વિદ્યાર્થી મિત્રો, સદિશ OP એટલે આપણે ખબર છે, સદિશ OP એટલે લેમ્બડા સદિશ એ પ્લસ PQ એટલે આપણો આ સદિશ, મ્યુ સદિશ બી, અને સદિશ OQ, આ સદિશ OQ એને આપણે આર કીધો છે, પરિણામી સદિશ આર. તો વિદ્યાર્થી મિત્રો તમે જોઈ શકો કે સદિશ આર છે એનો આ એક ઘટક કહેવાય, એક, અને આ પાછો બીજો ઘટક કહેવાય. બે ઘટકમાં વિભાજન થયું, જો વચ્ચે સરવાળો છે એટલે એક ઘટક આ થયો અને બીજો ઘટક આ થશે. આ રીતે વિદ્યાર્થી મિત્રો સદિશ આર છે એનું તમે બે ઘટકોમાં વિભાજન કરી શકાય. છેલ્લે તમારે આ રીતનું લખવું પડે, સદિશ આરનો સદિશ એની દિશામાંનો ઘટક પ્લસ સદિશ આરનો સદિશ બીની દિશામાંનો ઘટક. આ જે ઘટક છે એ કયો છે? તો કે સદિશ એની દિશામાંનો ઘટક. અને આ ઘટક કયો થયો? તો કે સદિશ બીની દિશામાંનો ઘટક. બરાબર. સદિશ આર છે, સદિશ આરનો સદિશ એની દિશામાંનો ઘટક, સદિશ આરનો સદિશ એની દિશામાંનો ઘટક, સદિશ આરનો સદિશ બીની દિશામાંનો ઘટક. આ રીતે વિદ્યાર્થી મિત્રો આપણો સદિશ આર છે એના બે ઘટકો મળે. એક તો આપણે આ જે ઘટક છે આ ઘટક કેવો છે? તો કે સદિશ એની જે દિશા છે એ દિશામાંનો ઘટક છે. પછી આ સદિશ બીની જે દિશા છે એ જ દિશામાંનો આ બીજો ઘટક છે. આ રીતે સદિશ આર છે એનું તમે બે ઘટકોમાં વિભાજન કરી શકો અને સમજાવી શકો. વિદ્યાર્થી મિત્રો એનાથી આગળ વધી એકમ સદિશ એટલે શું સમજાવવું. વિદ્યાર્થી મિત્રો બરાબર સમજજો. એકમ સદિશ છે બરાબર, એ તમારે આગળ પણ એનો ઉપયોગ આવશે. એકમ સદિશ કોને કહેવાય? તો કે એવો સદિશ કે જેનું મૂલ્ય એક એકમ હોય, એવો સદિશ કે જેનું મૂલ્ય એક એકમ હોય તો એને એકમ સદિશ કહેવામાં આવે. વાક્ય બરાબર સમજજો. એવો સદિશ કે જેનું મૂલ્ય એક એકમ હોય એને એકમ સદિશ કહેવામાં આવે. એકમ સદિશ ચોક્કસ દિશાનું નિર્દેશન કરે છે. એકમ સદિશ છે એ એક ચોક્કસ દિશા દર્શાવે છે. હવે આ એકમ સદિશ છે એને એકમ કે પરિમાણ ન હોય, એને એકમ કે પરિમાણ ન હોય. એકમ સદિશ હોય એને એકમ કે પરિમાણ નહીં હોય, એને ફક્ત મૂલ્ય જ હશે. એ પણ એક, એને ફક્ત મૂલ્ય જ હશે અને એ પણ એક જ આવશે. વિદ્યાર્થી મિત્રો આપણી પાસે લંબ યામાક્ષ પદ્ધતિ છે કે જેના વિશે તમે જાણો છો કે જેવી રીતે આપણે એમ કહી કે આ માનો કે આપણી એક્સ અક્ષ છે, આ એને લંબ રૂપે વાય અક્ષ હોય અને એને લંબ પાછી ઝેડ અક્ષ હોય અને આ યામાક્ષ પદ્ધતિનું ઉગમ બિંદુ છે. વિદ્યાર્થી મિત્રો ત્રણેય અક્ષો વિચારો તો આ રીતે થશે કે આ આપણી એક્સ અક્ષ છે, આ આપણી વાય અક્ષ છે બરાબર. બે વચ્ચે તમે જોશો તો બે અક્ષો પરસ્પર લંબ છે અથવા એવું કહો કે 90 અંશના કોણે છે. એવી રીતે આ ઝેડ અક્ષ છે એ તમારા તરફ આવશે આમ આ રીતે. તો ત્રણેય અક્ષો છે, એક્સ અક્ષ, વાય અક્ષ અને ઝેડ અક્ષ,
આ ત્રણેય અક્ષો છે એ પરસ્પર લંબ રૂપે હોય છે. તો આમાં એકમ સદિશ કેવી રીતે હોય? તો કે એક્સ અક્ષની દિશામાંનો એકમ સદિશ હોય, જેવી રીતે આમાં પ્રમાણ માપ હોય કે અહીંયા 1 થાય, અહીંયા 2 થાય, 3 થાય, 4 થાય. તો આ આટલો જે સદિશ હોય, આટલો સદિશ એક્સ અક્ષની દિશામાંનો એકમ સદિશ. આ આટલો સદિશ છે એને એક્સ અક્ષની દિશામાંનો એકમ સદિશ કહેવાય, એને આઈ વડે દર્શાવવામાં આવે. એવી રીતે વાય અક્ષની દિશામાંનો એકમ સદિશ હોય, જેવી રીતે આમાં પણ સ્કેલ માપ આપણે આપ્યું હોય કે અહીંયા માનો કે 1 થાય, અહીં માનો કે 2 થાય, અહીંયા 3 થાય, તો આ મૂલ્ય 1 એકમ થયું હોય તો આ વાય અક્ષની દિશામાંનો જે એકમ સદિશ હોય એને જે વડે દર્શાવવામાં આવે. અને ઝેડ અક્ષની દિશામાંનો જે એકમ સદિશ હોય આમ એને કે કેરેટ વડે દર્શાવવામાં આવે. બરાબર સમજો. એક્સ અક્ષની દિશામાંનો એક્સ અક્ષની દિશામાંના એકમ સદિશને આઈ વડે દર્શાવવામાં આવે. વાય અક્ષની દિશામાંના એકમ સદિશને જે કેરેટ વડે દર્શાવવામાં આવે. અને ઝેડ અક્ષની દિશામાંના એકમ સદિશને કે વડે દર્શાવવામાં આવે. વિદ્યાર્થી મિત્રો, આનો તમારે ઉપયોગ આવશે. એક્સ અક્ષની દિશામાં જે એકમ સદિશ હોય એને આઈ વડે દર્શાવાય, વાય અક્ષની દિશામાંના એકમ સદિશને જે વડે દર્શાવાય, અને ઝેડ અક્ષની દિશામાંના એકમ સદિશને કે વડે દર્શાવવામાં આવે. આ સદિશો એકબીજાને લંબ હોય છે. બરાબર. આ જે ત્રણેય સદિશો છે આપણા, આ ત્રણેય સદિશો એકમ સદિશો એ પાછા પરસ્પર લંબ રૂપે હોય છે. જો આઈની દિશા આ છે, જેની દિશા આમ ઉપર છે, અને કેની દિશા તમારા તરફ છે, એટલે ત્રણેય એકમ સદિશો છે એ પરસ્પર લંબ રૂપે હોય છે. બરાબર. આને તમે આવું આ રીતે પણ લખી શકો, કારણ કે આ એકમ સદિશ છે, એકમ સદિશ, આ એકમ સદિશ, એટલે તમે એને આમ પણ લખી શકો કે આઈ બરાબર જે બરાબર કે બરાબર 1. કારણ કે આ બધા સદિશો છે એનું મૂલ્ય 1 એકમ છે, એટલે એને એકમ સદિશ કહેવામાં આવે છે. એકમ સદિશને દર્શાવવા માટે એક કેપની નિશાની હોય છે. જો એકમ સદિશને દર્શાવવા માટે આવી કેપની નિશાની કરવામાં આવે, સંકેતાક્ષર ઉપર કેપની નિશાની કરવામાં આવે. એકમ સદિશને દર્શાવવા માટે સંકેતાક્ષર ઉપર એક કેપની નિશાની કરવામાં આવે. જો આને કેપ કહેવાય, ટોપી આપણી ભાષામાં. એકમ સદિશને દર્શાવવા માટે સંકેતાક્ષર ઉપર કેપની નિશાની દોરવામાં આવે છે. હવે આ એકમ સદિશ કેવી રીતે શોધવામાં આવે? એકમ સદિશ કેવી રીતે શોધવામાં આવે? તો કે કોઈ સદિશને તેના માન વડે, માન એટલે મૂલ્ય વડે ભાંગવાથી. વિદ્યાર્થી મિત્રો બરાબર સમજો. એકમ સદિશ તમારે શોધવું હોય તો શું કરવાનું? તો કે અંશમાં સદિશ સ્વરૂપ રાખવાનું, સદિશ સ્વરૂપ, અને છેદમાં એનું શું લેવાનું? મૂલ્ય. મૂલ્ય એટલે કે માનાંક, માન કયો અથવા માનાંક કયો. બરાબર. માનો કે સદિશ એનો એકમ સદિશ છે, ધારો કે દાખલા તરીકે સદિશ એનો એકમ સદિશ આપણે આ રીતે દર્શાવીએ. સદિશ એનો એકમ સદિશ એન વડે દર્શાવી તો આપણું સૂત્ર શું બને? એન એકમ સદિશ એન બરાબર અંશમાં સદિશ સ્વરૂપ રાખવાનું. જો અંશમાં સદિશ છે એ લેવાનો, છેદમાં એનું મૂલ્ય લેવાનું, એટલે કે માનાંક. અથવા તમે આને ખાલી એ પણ લઈ શકો, મૂલ્યને
દર્શાવવા માટે આપણે માનાંક સદિશ એ પણ લખી શકાય અથવા ખાલી એ પણ તમે લખી શકો. અંશમાં સદિશ સ્વરૂપ રાખવાનું, છેદમાં એનું મૂલ્ય રાખવાનું, એટલે તમને શું મળે? એકમ સદિશ મળે. હવે વિદ્યાર્થી મિત્રો આપણે એક આકૃતિ સમજી કે આ માનો કે કોઈ યામાક્ષ પદ્ધતિ છે. હવે એમાં આ આપણું ઉગમ બિંદુ છે અને આ રીતનો આપણો સદિશ એ છે. આપણો સદિશ એ છે. હવે આપણે સદિશ એ છે, સદિશ એ, આનો જો આપણે એકમ સદિશ શોધવો હોય તો મેં અહીંયા એકમ સદિશનું નામ આપ્યું છે n. બરાબર, અહીંયા તમે સફિક્સમાં એ પણ લખી શકો, તો એની દિશા પણ આ જ થશે, n a. સદિશ એ છે, સદિશ એ, એની જે દિશા છે એ જ દિશામાં એનો એકમ સદિશ આવશે. સદિશ એની જે દિશા છે એ જ દિશામાં એનો પાછો એકમ સદિશ આવશે. એકમ સદિશ શોધવા માટે શું કરવાનું? તો કે કોઈ સદિશને તેના માન વડે ભાંગવાથી, બરાબર, આ સદિશ છે એને એના છેદમાં શું મૂકવાનું? એનું મૂલ્ય ભાંગવામાં આવે તો આપણને આ રીતે એકમ સદિશ મળે છે. એટલે વિદ્યાર્થી મિત્રો આપણા માટે આ એકમ સદિશ છે એ ખૂબ જ મહત્વનો છે. હજી આગળ આનું તમને સાદું રૂપ આપવાનું, બરાબર, તો શું થશે? આ સદિશ એને કરતાં કરો તો આ મૂલ્ય આ બાજુ આવશે. સદિશ એ બરાબર માનાંક એ અને એકમ સદિશ n એ થાય. આ સદિશ એને કરતાં કરો એટલે આ છેદ છે એ આ બાજુ આવે એટલે અંશમાં આવી જશે. તો સદિશ એ પણ તમે આના ઉપરથી શોધી શકો. આના ઉપરથી તમે સદિશ એ પણ શોધી શકો. હવે આપણે એક ઉદાહરણ લઈ કે કોઈ બળ છે, કોઈ બળ 5 ન્યૂટનનું બળ એક શખ્સની દિશામાં લાગે છે. બરાબર, આપણે આવું કહી કે 5 ન્યૂટન બળ એક્સ અક્ષની દિશામાં લાગે છે. તો આને આપણે કેવી રીતે સદિશ સ્વરૂપે રજૂ કરવાનું? તો જો મેં અહીં સૂત્ર લખ્યું છે, બરાબર, આ આપણે મૂલ્ય લેવાનું, સદિશ એનું આપણે મૂલ્ય લેવાનું, બરાબર, સદિશ એ છે એનું આપણે મૂલ્ય લેવાનું અને બીજું શું લેવાનું? તો કે સદિશની દિશામાંનો એકમ સદિશ લેવાનો. સદિશની દિશામાંનો એકમ સદિશ લેવાનો. જો સદિશ એ બરાબર શું થયું? તો કે સદિશ એનું આપણે મૂલ્ય લેવાનું. જેવી રીતે આપણે આ ઉદાહરણમાં 5 છે, આ 5 તો એ મૂલ્ય થયું, 5 છે એ મૂલ્ય થયું. બીજું શું લેવાનું? તો કે સદિશની દિશામાંનો એકમ સદિશ. બરાબર, હવે આપણે આ ઉદાહરણ છે, આ ઉદાહરણ એને આપણે લખવું હોય તો આમ લખી શકાય કે બળ F બરાબર, પહેલાં શું લેવાનું? મૂલ્ય લેવાનું, બળનું મૂલ્ય એટલે 5. હવે જે સદિશ છે આપણો, સદિશની દિશામાંનો એકમ સદિશ લેવાનો. તો દિશા આપણે એક અક્ષ સીધી છે, એક અક્ષ સીધી એટલે એકમ સદિશ કયો લેવો પડે? I લેવો પડે. એટલે 5I ન્યૂટન થશે. બરાબર સમજો વિદ્યાર્થી મિત્રો, આ સદિશ સ્વરૂપે રજૂઆત છે. તો પહેલાં શું લેવાનું? તો કે એ સદિશનું મૂલ્ય લેવાનું. જો અહીં સૂત્ર લખ્યું છે, સદિશનું આપણે મૂલ્ય લેવાનું, પછી શું લેવાનું? તો કે તે સદિશની દિશામાંનો એકમ સદિશ. તો આપણે એક અક્ષની દિશા દર્શાવી છે, તો એક અક્ષની દિશામાંના એકમ સદિશને I વડે દર્શાવવામાં આવે. એટલે 5 એકમ સદિશ I, આ રીતે તમે એને રજૂ કરી શકો. વિદ્યાર્થી મિત્રો એનાથી આગળનો આપણો પ્રશ્ન છે દ્વિપરિમાણમાં સદિશનું વિભાજન. સદિશ છે, સદિશ એનું 2 પરિમાણમાં દ્વિપરિમાણમાં વિભાજન કરવાનું છે. અગાઉ આપણે સદિશ R છે એનું વિભાજન કર્યું હતું, તેવી જ રીતે અહીંયા દ્વિપરિમાણમાં સદિશનું વિભાજન કરવાનું છે. વિદ્યાર્થી મિત્રો મેં એક આકૃતિ દોરી છે કે આ આપણી એક અક્ષ છે, આ એને લંબ રૂપે y અક્ષ છે, એટલે 2 અક્ષો દર્શાવી છે એટલે આ દ્વિપરિમાણમાં થશે. અને અહીંયા મેં સદિશ એ દોર્યો છે. જો આ આપણો સદિશ એ છે, XY સમતલ છે, XY સમતલ એમાં મેં સદિશ એ દર્શાવ્યો છે.
બરાબર એક્સ વાય સમતલમાં સદિશ એ છે બરાબર આ પી બિંદુ છે પી બિંદુનો સ્થાન સદિશ આપણો સદિશ એ છે બરાબર જો આ સદિશ ઓપી છે સદિશ ઓપી એના બરાબર આપણો સદિશ એ છે હવે આપણે શું કરવાનું તો કે આ પી બિંદુ છે પી બિંદુ ટોચ પરનું ત્યાંથી આપણે એક અક્ષ ઉપર આમ લંબ દોરવાનું બરાબર આ રીતે આપણે આમ લંબ દોરવાનું એક અક્ષ ઉપર તો આપણને ઓ એમ મળશે ઓ એમ આને હું A1 કહી દઉં બરાબર એવી રીતે અહીંથી વાય અક્ષ ઉપર આમ લંબ દોરું તો આને હું A2 કહી દઉં હવે વિદ્યાર્થી મિત્રો આના ઉપરથી હું બીજી એક આકૃતિ અહીં દોરું છું કે આ આપણી એક અક્ષ છે એને લંબ રૂપે વાય અક્ષ છે આયામાક્ષ પદ્ધતિનું ઉગમ બિંદુ છે આ આપણો સદિશ એ છે હવે આ પી બિંદુ છે આપણું પી બિંદુ ત્યાંથી આપણે એક અક્ષ ઉપર લંબ દોરી આને આપણે એમ નામ આપ્યું વાય અક્ષ ઉપર આપણે આમ લંબ દોરી તો આને આપણે એન નામ આપ્યું બરાબર આ લંબ દોર્યા છે આપણે તો આ જે સદિશ એ છે સદિશ એ એનો આ સદિશ એ છે એની ટોચ પી છે પી ત્યાંથી આપણે આમ લંબ દોર્યો એટલે ઓ એમ મળ્યો એટલે કે આ સદિશ મળ્યો જો આ દિશામાં તો આ દિશા કઈ છે એક્સ અક્ષની દિશા છે એટલે આને હું AXI કહી દઉં બરાબર એવી રીતે વાય અક્ષ ઉપર આપણે આમ લંબ દોરી તો આ દિશા મળી આમ ઉપર તરફની દિશા તો આને હું AYJ કહી દઉં બરાબર આ એક્સ અક્ષની દિશામાં આ સદિશ જે મળ્યો છે OM સદિશ એ એક્સ અક્ષની દિશામાં છે એટલે અહીંયા એકમ સદિશ I લખવું પડે એક્સ અક્ષની દિશામાં છે એટલે એવી રીતે આ સદિશ છે આ સદિશ એ આપણો વાય અક્ષની દિશામાં છે એટલે એકમ સદિશ આપણે જે લખવું પડે બરાબર પી માંથી એક્સ અક્ષ પર લંબ દોરતા OM મળે છે પી માંથી એક્સ અક્ષ પર લંબ દોરતા OM મળે છે એટલે કે OM સદિશ બરાબર સદિશ AX બરાબર AXI અથવા તમે આને શું કહી શકો એક્સ અક્ષની દિશામાંનો ઘટક કહી શકો એવી રીતે વિદ્યાર્થી મિત્રો આપણે વાય અક્ષ ઉપર લંબ દોરી પી માંથી વાય અક્ષ પર લંબ દોરતા બરાબર આપણે પી છે ત્યાંથી વાય અક્ષ ઉપર આપણે આમ લંબ દોર્યું તો સદિશ ON મળ્યો તો સદિશ ON બરાબર સદિશ AY બરાબર AY અને આપણે જે લેવું પડે આ શું થયો તો કે વાય અક્ષની દિશામાંનો ઘટક થયો વિદ્યાર્થી મિત્રો આ જે સદિશ મળ્યો આ સદિશ એ એક્સ અક્ષની દિશામાંનો ઘટક કહેવાય આ સદિશ મળ્યો એ વાય અક્ષની દિશામાંનો ઘટક કહેવાય આ રીતે વિદ્યાર્થી મિત્રો AX અને AY છે AX અને AY એ કોઈ વાસ્તવિક સંખ્યા છે બરાબર ટૂંકમાં આ માનો કે AX છે એ માનો કે 5 છે આ ધારો કે AY છે એ 6 છે આ AX અને AY છે એ કોઈ વાસ્તવિક સંખ્યા હશે એટલે વિદ્યાર્થી મિત્રો આકૃતિ ઉપરથી તમે શું કહી શકો તો કે આપણો આ સદિશ A છે બરાબર આ સદિશ A એના માટે તમે આવું લખી શકો આકૃતિ પરથી સદિશ A બરાબર આ સદિશ A બરાબર શું થયું તો કે એક ઘટક આ થયો સદિશ AX પ્લસ બીજો ઘટક શું થયો AY થયો હજી આનાથી આગળ લખવું હોય તો તમે આમ લખી શકો AXI પ્લસ AYJ
સદિશ એ બરાબર વિદ્યાર્થી મિત્રો આપણો આ સદિશ એ છે, સદિશ એ બરાબર એનો એક ઘટક આ થયો, આ જેવો સદિશ છે એવો જ સદિશ અહીંયા વિચારી શકાય વિદ્યાર્થી મિત્રો, આ જેટલી લંબાઈ છે એટલી જ લંબાઈનો આ સદિશ હશે, આ રીતે તમે જોઈ શકો આ સદિશ એ છે, સદિશ એ એનું બે ઘટકોમાં વિભાજન થયું, એક આપણો આ સદિશ જો x અક્ષની દિશામાંનો અને આ બીજો સદિશ y અક્ષની દિશામાંનો, એટલે સદિશ એ બરાબર ax એકમ સદિશ i પ્લસ ay એકમ સદિશ j, આ રીતે વિદ્યાર્થી મિત્રો તમે વિભાજન કરી શકો। હવે ધારો કે સદિશ એનો આ જે ખૂણો બને x અક્ષ સાથે ખૂણો એ ધારો કે થીટા છે, સદિશ એનો x અક્ષ સાથેનો ખૂણો થીટા છે, ધારો કે આપણે ધારવું પડે સદિશ એ છે, સદિશ એ એનો આ x અક્ષ સાથે ખૂણો ધારો કે થીટા છે। હવે આકૃતિમાં જો આપણે જોઈ તો આ એક ત્રિકોણ બને છે OMP, ત્રિકોણ OMP માં આપણે સાઇન થીટા લઈએ તો કોસ થીટા લઈએ તો પાસેની બાજુ છેદમાં કર્ણ આવે, હાલો આ આપણો ખૂણો છે તો આ એની પાસેની બાજુ OM કહેવાય, કર્ણ છે એ OP કહેવાશે, હાલો OM બરાબર, OM એના બરાબર આપણે શું લખી શકાય તો કે AX લખી શકાય બરાબર, OM બરાબર આપણે AX લખી શકાય। જો આ OM છે, આ OM બરાબર એ આપણો x અક્ષની દિશામાંનો ઘટક છે, આ y અક્ષની દિશામાંનો ઘટક છે બરાબર, એટલે AX ના છેદમાં કર્ણ એટલે આપણો સદિશ એ છે એનું આપણે મૂલ્ય લેવું પડે, સદિશ એનું મૂલ્ય એટલે કે ખાલી એ લખો તો પણ હાલે, એટલે આગળ સાદુરૂપ આપો તો આ એ આ બાજુ આવે તો a cos થીટા બરાબર AX થાય, આ x અક્ષની દિશામાંનો તમને ઘટક મળ્યો, સદિશ એનો x અક્ષની દિશામાંનો ઘટક મળ્યો। વિદ્યાર્થી મિત્રો આ જ રીતે તમે સાઇન વિધેય લેશો, સાઇન વિધેય બરાબર તો તમને y અક્ષની દિશામાંનો ઘટક મળશે, આ જ રીતે જો તમે સાઇન વિધેય લેશો સાઇન થીટા બરાબર સામેની બાજુ છેદમાં કર્ણ આવે, હાલો આ ખૂણો છે, આ ખૂણો તો એની સામેની બાજુ આ થશે MP, કર્ણ છે એ આપણો OP થશે, હાલો MP, આ MP એટલે આ જેટલી લંબાઈ હોય એટલી જ લંબાઈ આ હોય, આ લંબાઈ કેટલી છે તો કે AY છે, એટલે AY ના છેદમાં OP એટલે આપણે સદિશ એનું મૂલ્ય લેવાનું, એટલે એ આ બાજુ છે સાઇન થીટા, આગળ સાદુરૂપ આપો તો એ આ બાજુ આવે એટલે એ સાઇન થીટા બરાબર AY, આ ટૂંકમાં y અક્ષની દિશામાંનો ઘટક થયો। વિદ્યાર્થી મિત્રો આ જે આપણને AX ઘટક મળ્યો એ શું છે તો કે x અક્ષની દિશામાંનો ઘટક છે, કોનો તો કે સદિશ એનો, સદિશ એનો x અક્ષની દિશામાંનો ઘટક છે। આ AY શું છે તો કે સદિશ એ છે, સદિશ એ એનો y અક્ષની દિશામાંનો ઘટક છે બરાબર। આમ ન સમજાય તો સાદું ઉદાહરણ આપું બરાબર, કે જેવી રીતે અત્યારે આ લાદી છે તો આને આપણે x અક્ષ કહી અને આને આપણે y અક્ષ કહી, આ ધારો કે x અક્ષ છે, આ y અક્ષ છે। હવે ધારો કે હું આમ ત્રાસી દિશામાં આગળ વધું તો મારી અસર છે એ x અક્ષની દિશામાં પણ છે અને y અક્ષની દિશામાં પણ અસર છે બરાબર। જો હું આમ ત્રાસો આવ્યો એટલે અહીંથી તમારે x અક્ષ ઉપર લંબ દોરવાનો બરાબર, એવી રીતે અહીંથી તમારે y અક્ષ ઉપર લંબ દોરવાનો તો તમને બે ઘટકો મળે, એવી જ વસ્તુ અહીંયા લાગુ પડશે, એટલે x અક્ષની દિશામાંનો ઘટક એટલે AX અને y અક્ષની દિશામાંનો ઘટક એટલે AY થશે। હજી આનાથી આગળ આપણે સાદુરૂપ આપવું હોય બરાબર, હજી આપણે આનાથી આગળ સાદુરૂપ આપવું હોય તો આપણે શું કરી તો કે આ બેયના પહેલા વર્ગ કરી નાખી બરાબર, આ બેય છે એના માનો કે આપણે પહેલા વર્ગ કરી નાખી, આનો વર્ગ કરો તો આમ થશે
એ કોસ થીટા બરાબર એક્સ વર્ગ કરતાં બંને બાજુ આપણે વર્ગ લઈએ તો એનો વર્ગ કોસ સ્ક્વેર થીટા બરાબર એ એક્સનો વર્ગ. એવી રીતે એ સાઇન થીટા બરાબર એ વાય છે વર્ગ કરતાં વર્ગ કરો એટલે શું થાય એનો વર્ગ સાઇન સ્ક્વેર થીટા બરાબર એ વાયનો વર્ગ. હવે આ બેનો પાછો આપણે સરવાળો કરીએ બરાબર. આ બેનો આપણે સરવાળો કરીએ આ બે સમીકરણનો બરાબર. અંદાજિત આપણે એવું કહીએ કે આપણું માનો કે સમીકરણ 1 છે, આ સમીકરણ 2 છે, આ ધારો કે સમીકરણ 3 છે, આ ધારો કે સમીકરણ 4 છે, આ ધારો કે સમીકરણ 5 છે, આ ધારો કે સમીકરણ 6 છે. તો સમીકરણ 5 અને 6નો સરવાળો કરતા તો શું મળશે એ એક્સનો વર્ગ પ્લસ એ વાયનો વર્ગ બરાબર આ બાજુ છે એનો વર્ગ સાઇન સ્ક્વેર થીટા પ્લસ એનો વર્ગ કોસ સ્ક્વેર થીટા આવશે. આગળ સાદુરૂપ આપો તો એનો વર્ગ છે એ સામાન્ય નીકળશે સાઇન સ્ક્વેર થીટા પ્લસ કોસ સ્ક્વેર થીટા તો આનું મૂલ્ય 1 થશે. ત્રિકોણમિતિનું સૂત્ર છે સાઇન સ્ક્વેર થીટા પ્લસ કોસ સ્ક્વેર થીટા બરાબર 1 એટલે એનો વર્ગ થશે આનું મૂલ્ય 1 થાય. આ બાજુ છે એ એક્સનો વર્ગ પ્લસ એ વાયનો વર્ગ આ વર્ગ તમે દૂર કરો એટલે આ બાજુ વર્ગમૂળ થશે એ એક્સનો વર્ગ પ્લસ એ વાયનો વર્ગ બરાબર એ. વિદ્યાર્થી મિત્રો આ સૂત્રનો તમારે ઉપયોગ આવશે. સદિશ એ છે એનું મૂલ્ય જો આપણે શોધવું હોય મૂલ્ય તો શું કરવાનું એક્સ અક્ષની દિશામાંના ઘટકનો વર્ગ કરવાનો વાય અક્ષની દિશામાંના ઘટકનો વર્ગ કરવાનો બરાબર. એનો સરવાળો છે અને પછી વર્ગમૂળ છે તો આપણને સદિશ એ છે એનું મૂલ્ય મળશે. તેવી જ રીતે આપણે જો ખૂણો જાણવું હોય તો